નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। જો હવે કોઈ હોસ્પિટલનું પગથિયું તમારે ચડવાનું થશે તો ચોક્કસથી એક વખત તો બીક જરૂરથી લાગશે। જી હા, હજુ ખ્યાતિકાંડને લોકો ભૂલ્યા નથી અને બીજું એક એવી વિવાદાસ્પદ ઘટના સામે આવી, એવું કૌભાંડ સામે આવ્યું છે। અમદાવાદ શહેરની ખ્યાતનામ હોસ્પિટલ વીએસ હોસ્પિટલનું મસમોટું કૌભાંડ સામે આવ્યું। ફાર્મા કંપનીના રિસર્ચના નામે કરોડો રૂપિયાની લેતીદીતી થતા હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે। મધ્યમ વર્ગના દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ થતું હતું અને આ સંદર્ભે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાયા બાદ તપાસ વિજિલન્સ પાસે ગઈ, જેમાં નાણાકીય ગેરરીતિનો મામલો પણ સામે આવ્યો। હોસ્પિટલ કોન્ટ્રાક્ટ પરના 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ। જ્યારે વીએસ હોસ્પિટલના ફાર્માકોલોજીસ્ટ ડોક્ટર દિવાંગ રાણાને સસ્પેન્ડ કરાયા। કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ક્લિનિકલ ટ્રાયલમાં 3 લોકોના મોત થયા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। જે વિગતો સામે આવી કે અહીં એથિકલ કમિટીની રચના વગર દર્દીનું પરીક્ષણ થતું હતું, જેમાં 1-2 નહીં પરંતુ 4 વર્ષથી 500 કરતાં વધારે દર્દીઓ પર ફાર્મા કંપનીઓ દ્વારા રિસર્ચ થયું હતું, જેમાં તાવ, સ્કિન સહિત હતી એવી ગંભીર રોગની દવાના પરીક્ષણ પણ બેરોકટોક થયા હતા। 4 વર્ષ બાદ જ્યારે વીએસ હોસ્પિટલમાં એક સુપ્રિન્ટેન્ડન્ટ બદલાયા ત્યારે આખું કૌભાંડ સામે આવ્યું। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે, આ કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને કોની રહેમ નજરે ચાલી રહ્યું હતું અને હજુ કેટલી હોસ્પિટલો એવી છે કે ત્યાં આ પ્રકારના કાંડ ચાલી રહ્યા હશે તે વિચારવા પર આપણે સૌ મજબૂર થઈ રહ્યા છે। આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં। વીએસમાં કૌભાંડ, 3ના મોત। તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, અને મુકેશભાઈ ઓઝા જેવો વિશ્લેષક છે। આ બંનેનું સ્વાગત છે। સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું, હજુ લોકો ખ્યાતિકાંડને ભૂલ્યા ન હતા, વળી પાછું આ એક મધ્યમ વર્ગ, સામાન્ય વર્ગ જ્યાં જે હોસ્પિટલમાં જાય છે વીએસ હોસ્પિટલ, તે વિવાદમાં આવી છે। આ ક્યાંક સ્થિતિ એ થઈ ગઈ છે કે હવે ક્યાંક ઇલાજ માટે તે હોસ્પિટલમાં પગથિયું ચડતા બીશે। આ ઘટનાને કઈ રીતે જુઓ છો? પહેલાં તો આપ શું કહેશો? એક જમાનામાં કુંજ જે હોસ્પિટલો હતી એ મંદિર હતી અને ડૉક્ટરોનો જે વ્યવસાય હતો એ પવિત્ર વ્યવસાય હતો, પરંતુ હવે આખું એમાં કોર્પોરેટ કલ્ચર, આપ લેની પદ્ધતિ દાખલ થઈ છે। આપો અને લો, એ જે આપ લેની પદ્ધતિ છે અને એ જે કોર્પોરેટ હોસ્પિટલના મોટા મસ્ત ખર્ચાઓ હોય છે, તમે ત્યાં જાઓ એટલે ડોર એની જાતે ખુલી જાય, એકદમ નેટ એન્ડ ક્લીન હોસ્પિટલ હોય, ઊંચા દરજ્જાના ડૉક્ટરો બેઠા હોય, એ બધી એસી ચેમ્બર હોય, તો આ બધા ખર્ચા કાઢવા માટે એ લોકો પોતાના આદર્શોને બાજુએ મૂકીને કમાણી કરતા પણ થવા માંડ્યા। કારણ કે એક તરફ મોંઘું શિક્ષણ, બીજી તરફ મોંઘા સાધન સામગ્રી, મોંઘું બિલ્ડિંગ, મોંઘી એસેસરીઝ, મોંઘા એસી, મોંઘી લાઇટિંગ, આ બધાને કારણે એ લોકો છે એણે કમાણી કરવા માટે બીજા ત્રીજા રસ્તાઓ પણ શોધવા માંડ્યા। ખ્યાતિકાંડ તેનો એક સૌથી મોટો નમૂનો છે। હવે આ તો થઈ કોર્પોરેટ હોસ્પિટલોની વાત, પરંતુ વીએસ જેવી હોસ્પિટલ જે એક જમાનામાં ગરીબ દર્દીઓ માટે મંદિર ગણાતી હતી અને સવારે ઓપીડીમાં 3000થી 3200 દર્દીઓની લાઈનો લાગતી હતી સારવાર લેવા માટે, એ હોસ્પિટલ આજે ખંડેર હાલત છે। એનું બિલ્ડિંગ પડું થઈ રહ્યું છે। નવું બિલ્ડિંગની કે રિપેરિંગનું કે તમે એના ગાદલા જુઓ તો આખી ત્યાં કચરો જુઓ, હોસ્પિટલ છે એ હોસ્પિટલ પોતે જ મરણ પથારીએ પડી હોય ને એવું તમને લાગે। આજે એ હોસ્પિટલનો આખો ચાર્મ જતો રહ્યો છે અને હોસ્પિટલમાં કોઈ ધ્યાન આપતું નહીં હોવાથી ત્યાં કૌભાંડોના કીડા સલવલવા માંડ્યા છે કે અહીંયા કોણ ધ્યાન આપે છે એમ। એટલે તમે જુઓ કે આખું જે કૌભાંડ થયું ગરીબ દર્દીઓ ઉપર ક્લિનિકલ રિસર્ચનું, આ જે દવાઓ બનાવતી કંપનીઓ છે એ થોડી ઘણી નથી, 58 જેટલી કંપનીઓ છે। 500થી વધુ દર્દીઓ પર આના પ્રયોગો થયા છે અને
જે કોર્પોરેટર્સ છે, રાજશ્રી કેસરી ચાંદખેડાના કોર્પોરેટર છે, કોંગ્રેસના કોર્પોરેટર છે, એમનો એક ગંભીર આક્ષેપ છે કે આ ટ્રાયલ દરમિયાન 3 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. આ મુદ્દો એમણે બજેટના બોર્ડમાં ઉઠાવ્યા બાદ વિજિલન્સ ઇન્ક્વાયરી ચાલુ થઈ અને વિજિલન્સ ઇન્ક્વાયરીમાં જે તથ્યો સપાટી ઉપર આવ્યા એને ધ્યાનમાં રાખી અને ફાર્મોકોલોજિસ્ટ ડૉક્ટર દેવાંગ રાણા અને બીજા જે 9 ડૉક્ટરો હતા જે કોન્ટ્રાક્ટ પર હતા, એમના કોન્ટ્રાક્ટ છે એ રિમૂવ કરી દેવામાં આવ્યા છે, એને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. એ જે બાકીના 8 ડૉક્ટર છે એમાં ડૉક્ટર યાત્રી પટેલ છે, ડૉક્ટર દૈવ્યત શુક્લ છે, ડૉક્ટર રાજવી પટેલ છે, ડૉક્ટર રોહન શાહ છે, ડૉક્ટર કુણાલ સથવારા છે, ડૉક્ટર સાલિન શાહ છે, ડૉક્ટર દર્શીલ શાહ છે અને ડૉક્ટર કંદર્પ શાહ છે. હવે આ જે ડૉક્ટરો છે જુદી જુદી ફેકલ્ટીના હતા, કોઈ મેડિકલના હતા, કોઈ ચામડીના રોગના હતા, કોઈ નાક કાન ગળાના ENTના હતા, કોઈ ડાયાબિટીસના હતા, કોઈ યુરેલોજીના હતા. એટલે જુદી જુદી પ્રકારની દવાઓ જે રોગ ઉપર લાગુ પડતી હોય એના પ્રયોગો એમણે કર્યા હતા. અને આજે જે આરોગ્ય મંત્રીએ જામનગરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભાઈ આવું કાંઈ થયું છે ચોક્કસપણે, અને એ જે પ્રાઇમરી રિપોર્ટ છે એના આધારે 9 ને 1 ને સસ્પેન્ડ અને 9 ને 8 ને છૂટા કરવામાં આવ્યા છે એ એમણે કહ્યું હતું. ને પછીથી એમણે એ પણ ઉમેર્યું છે કે જે આ રકમ આવતી હતી એ ડૉક્ટરોએ પોતાના ખાતામાં જમા કરાવ્યા છે, આમાંની એક પણ નવો પૈસો સંસ્થાના ખાતામાં નથી ગયો. એ ખુદ આરોગ્ય મંત્રીશ્રીએ કહ્યું છે. એટલે આખી બાબત છે અત્યંત ગંભીર બની જાય છે અને આ તમામ સામે FIR થવી જોઈએ, ક્રાઇમ બ્રાન્ચને કેસ સોંપવો જોઈએ અને જે લોકોના ખાતાઓમાં આ રકમો ગઈ છે એની જાણ ઇન્કમ ટેક્સને પણ કરવી જોઈએ અને એમની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. જો સગાવાલાના ખાતામાં થઈ હોય તો સગાવાલાના જેના સગાના ખાતામાં થઈ હોય એનું નામ પણ FIRમાં નાખવું જોઈએ. તો જ આ છે એ આખું કૌભાંડ છે એનો ક્યાંય છેડો આવશે. મુકેશભાઈ, આપનો મત જાણવો છે. જેનું કામ જીવ બચાવવાનું છે તે જીવ લેવા પર ઉતરી આવો, આ એવી સ્થિતિ બની ગઈ. જે હોસ્પિટલની છબી હતી, VS હોસ્પિટલની છબી, અને આ પ્રકારનો વિવાદ સામે આવે, કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રથમ આપ કઈ રીતે જુઓ છો આ ઘટનાને? જ્યારે જ્યારે આવા સમાચાર આપણને સાંભળવા મળતા હોય છે ને ત્યારે ખૂબ જ મોટું દુઃખ થતું હોય છે કે આ સરકાર શું કરવા જઈ રહી છે. જેને આપણે ભગવાન માનીએ એવા ડોક્ટરો કેટલી હદ સુધી જઈ શકે છે એનો આપણે અગાઉ પણ ખ્યાતિ હોસ્પિટલના દાખલા જોયા. પરંતુ જે લાખો કરોડો રૂપિયા ખર્ચી અને ડોક્ટર બને છે અને પછી જે લૂંટફાટ અને આ હોસ્પિટલની અંદર આ ઘટનાની અંદર માણસને એક પશુ સમાન સમજી અને તેના ઉપર ટ્રાયલ કરે છે, ક્લિનિકલ ટ્રાયલ કરે છે. એ આ ઘટના સામાન્ય ન ગણાય. આ ઘટના જે ફાંસીની સજા કે પેલું માનવ દેહની જે કલમ લાગુ પડતી હોય એ પ્રકારની કલમ લાગુ પડતો આ કેસ છે અને સામાન્ય ન લેવો જોઈએ. ફાર્મા કંપનીઓની મિલીભગત, ડોક્ટરોની મિલીભગત, કઈ રીતે કયા દ્વારા એન કેન પ્રકારે કઈ રીતે પૈસા આવે છે, કઈ રીતે ફાર્મા લોબી ખુશ થાય છે, એના માટે નીતિમત્તા, ઇથિક્સ નું બધું જ સાઈડમાં મૂકી અને માનવ જાતને કૂતરા સમાન સમજી લીધું, પ્રાણી સમાન સમજી લીધું, વાંદરા સમાન સમજી લીધું અને એના ઉપર જે ક્લિનિકલ ટ્રાયલ કરીને માણસ મરે તો સાબિત થાય કે આ દવા ખરાબ છે અને માણસ જીવી જાય તો આ દવાનું હજુ રિસર્ચ છે અને માણસ સારો થઈ જાય તો આ દવા સારી છે. એટલા નજીકથી જે પ્રયોગો થઈ રહ્યા છે એ ખતરનાક ખેલ છે. આમ તો જ્યારે કોઈ પણ ફાર્મા કંપની નવી પ્રોડક્ટ બનાવતી હોય છે એટલે સૌથી પહેલા તો ગિની પિગ, જેને આપણે ઉંદર જેવું કહીએ છીએ, છછુંદર, એના ઉપર પ્રયોગ કરવામાં આવે છે. એ ઉંદરડા ઉપર પ્રયોગ કરવામાં આવે છે. એનાથી વધુ સક્સેસ લેવા માટે વાંદરાઓ ઉપર પ્રયોગ કરવામાં આવે છે અને વાંદરાઓ ઉપર પ્રયોગ થયા પછી અને સક્સેસ થયા પછી એવા દર્દીઓને મંજૂરી લખાવી ફ્રી ઓફ કોસ્ટ
દવા આપવી અને એના ઉપર ક્લિનિકલ ટ્રાયલ લેવો એ આફ્ટર સક્સેસ રિપોર્ટ પછી અને પેશન્ટની સહમતિ અને એના ઉપર એના જે નિયમ લાગુ પડતા હોય છે કે કદાચ જો કોઈ ફેલ થાય તો આટલી રકમ મળી શકે છે, આ છે, એટલે એ બધી પેશન્ટને જાણકારી હોવી જોઈએ ત્યારે આ ક્લિનિકલ ટ્રાયલની એક પ્રોસેસ બનતી હોય છે. પરંતુ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે 500 થી વધુ દર્દીઓ ઉપર ક્લિનિકલ ટ્રાયલ એટલે કે એને ગિનીપેક બનાવી દીધા. આમ ડોક્ટરની ભાષામાં કહે છે કે ભાઈ મને તારે ગિનીપેક સમજી રાખ્યો છે, તું મારા ઉપર અખતરા કરવા માંગે છે. એટલે જે કોલેજ લેવલ છે ના જે ડીન છે આની અંદર બધા જે સંડોવણીમાં દેખાયા છે, પ્રોફેસરોની સંડોવણી દેખાઈ છે. એટલે એ વાડીલાલ હોસ્પિટલ એટલે શું? ગરીબોની હોસ્પિટલ. એટલે ગરીબોની કિંમત શું? એમના ઉપર પ્રયોગો કરી લેવાના. જો જીવી જાય તો ઠીક, ને મરી જાય તો કહે છે ભાઈ તારી બીમારી હતી એટલે મરી ગયો. એટલે આ આટલું જે માનવતાની અને જે ડોક્ટરના જે એથિક્સ છે એ એથિક્સ ઉપર પ્રાણઘાતક હુમલા સમાન આ યોજનાઓ આ રીતની જે કાર્ય કરી રહ્યા છે એ ખૂબ જ દુઃખદ છે. સુપ્રિન્ટેન્ડન્ટોને કેન પ્રકારે કમાણી થાય, પૈસા કેવી રીતે આવે, અને આના પાછા એમ કહેવામાં આવ્યું છે કે આના ઠરાવ પણ કરેલા છે એ જે અયોગ્ય છે, જે કાયદાની દ્રષ્ટિએ અયોગ્ય છે, અને એ પૈસા ખાતામાં જમા થાય છે અને ફાર્મા લોબી પૈસા આપે છે. આ બાજુ પેશન્ટની તમે જે સાક્ષરતા નથી એવા પેશન્ટને તમે મૂર્ખ બનાવવાના પ્રયત્ન કરો છો. એટલે આ પ્રકારની સંડોવણીમાં હવે સરકારે વિચારવું જોઈએ. સરકારે એની ઉપર નજર નાખીને એ જુએ કે અહીંયા કેટલું ખોટું થઈ રહ્યું છે. હવે એવું લાગે છે કે સાહેબ સામાન્ય ગુના કરતા હોય છે ને એ લોકો કરતા ડોક્ટરોને એવી ખતરનાક સજા થવી જોઈએ જે ખોટું કરી રહ્યા છે અને જે સારા કાર્ય કરી રહ્યા છે. સારા ડોક્ટરો ખૂબ જ ચિંતા રાખીને દવા આપતા હોય છે કે એમને ચિંતા હોય છે કે કદાચ મારે વધારે ટ્રાયલ ન થઈ જાય, કેમિકલ કમ્પોઝિશનના ટ્રાયલ લેવાતા હોય, પરંતુ એવા ડોક્ટરો પણ બદનામ થતા હોય છે. કારણ કે ફાર્મા લોબી જ્યારે દવા એપ્રુવ કરે છે એ પહેલાના 3 થી 4 પ્રોસેસ છે. કયા કયા પ્રાણી ઉપર, કયા જંતુ ઉપર, કઈ રીતે એના ટેસ્ટિંગ કરાય, એના નોર્મ્સ કઈ રીતના બને છે, એને એપ્રુવલ કઈ રીતે મળે છે. તમે ડાયરેક્ટ ફાર્મા લોબીની દવા લાઈન ડાયરેક્ટ તમે પેશન્ટ ઉપર અખત્યાર કરી નાખો, એના ઉપર પ્રયોગ કરી નાખો અને જેનું જે થવું હોય તે થાય, આ બાજુ સક્સેસ થાય તો પૈસા લઈ જાઓ ને. આની પાછળ બીજું રહસ્ય શું છે એ તમને કહું કે જો આ દવા પેશન્ટ ઉપર સક્સેસ થઈ ગઈ તો ફાર્મા લોબી સાથે આ સુપ્રિન્ટેન્ડન્ટ અને જે ડોક્ટરની લોબી છે, જે કોલેજના ડીન સાથેના જે જોડાણ છે, વાડીલાલ હોસ્પિટલના જે અધિકારીઓની પાસે મસ્ત મોટી રકમ આવતી હોય છે, લાખો કરોડો રૂપિયાની રકમ આવતી હોય છે. કારણ કે એ તો ઓન ધ ત્વરિત સાબિત થઈ જાય કે આ દવા યોગ્ય છે કે નહીં. એટલે તમારી દવા યોગ્ય છે કે નહીં એના માટે માણસની જાન જાય તો ભલે જાય. જી મુકેશભાઈ, પ્રફુલભાઈ આપને શું લાગે આમાં ચૂક ક્યાં થઈ રહી છે? કેમ કે અત્યાર સુધીનો જે ઘટનાક્રમ થયો, કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યા, તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ડૉક્ટર દિવાંગ છે તે તેવું કહી રહ્યા છે મને ફસાવવામાં આવી રહ્યો છે. સુપ્રિન્ટેન્ડન્ટે જ્યારથી તેમણે એવું જણાવ્યું કે મેં જ્યારથી ચાર્જ લીધો ત્યારે મને કોઈ જાણ ન હતી. આ એકબીજા ઉપર ક્યાંક નામ દેવાના આક્ષેપ આ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. આખરે અહીં ચૂક ક્યાં છે, ત્રુટિ ક્યાં છે, એવું આમાં કોણ એવું બે જવાબદાર કે લાપરવાહી દેખાય છે આપને? તમામની લાપરવાહી છે અને તમામનો સ્વાર્થ છે અને આ તમામ લોકો આ કેસમાં ભીનું સંકેલાય એવા પ્રયાસોમાં લાગી ગયા છે. આ બધી જ બાબતો આજની તારીખે સપાટી ઉપર આવી છે કે આખો કેસ ફીંડલું વળી અને માળીએ ચડી જાય એ માટે પ્રયત્નશીલ છે અને એ માટે દોડાદોડી કરવાની ચાલુ કરી દીધી છે. કારણ કે આપણે ત્યાં સત્ય સુધી પહોંચવાને બદલે સત્યને ઢાંકવા માટેના પ્રયાસો વધુ થતા હોય છે. હવે તમે કહો છો કે એકાબીજી ઉપર આક્ષેપો કરી રહ્યા છે. આજે દેવાંગ રાણાને સસ્પેન્ડ કર્યા એ હવે એમ કહે છે કે મેં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પારુલ શાહને આ અંગેની જાણ કરી હતી કે એક ખાતામાં જમા થવા જોઈએ અને એ નથી થયા. હવે બીજી બાજુ પ્રેસ કોન્ફરન્સ એમ કહે છે કે એથિકલ કમિટી નહોતી, જ્યારે રાજશ્રીબેન આક્ષેપ કરી રહ્યા છે કે એથિકલ કમિટી છે અને મારી પાસે પુરાવા છે કે MOUમાં ડૉક્ટર પારુલ શાહે સહી કરી હતી. હવે પારુલ શાહ આજે એમ કહે છે
કે મેં ચાર્જ સંભાળ્યો પહેલાં 2021થી આ બધું ચાલતું હતું અને મારા આવ્યા પહેલાં 56 રિસર્ચ થઈ ગયા હતા અને મેં એમઓયુમાં સહી કર્યું પાછળથી રદ કરેલું છે અને આને કયા ખાતામાં પૈસા જમા કરાવવા એ જે અધ્યક્ષ છે બોર્ડના અધ્યક્ષ મેયર હોય છે એટલે બોર્ડના અધ્યક્ષને પૂછી અને આપણે નક્કી કરીશું. એટલે આ જે પૈસા છે એ ડૉક્ટરોના ખાતામાં જમા થયા છે અને ખુદ આરોગ્ય મંત્રીશ્રી પણ કહી ચૂક્યા છે. એટલે હવે જ્યારે આખું પ્રકરણ બહાર આવી ગયું છે ત્યારે વાંક કોનો એ માટે ખો આપવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. કારણ કે જ્યાં સુધી ઢાંક્યું હતું ત્યાં સુધી બરાબર છે. પારુલભાઈને એમ કહે છે કે મારા અગાઉના જે ડૉક્ટર મનીષ પટેલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા ત્યારે 56 કેસ, એટલે ભૂતકાળના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મનીષ પટેલ, અત્યારના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પારુલ શાહ અને જે NHL મેડિકલ કોલેજ છે જે VS હોસ્પિટલ સાથે સંકળાયેલી છે એના ડીન બધા જ જાણતા હતા. પરંતુ આ કુલડીમાં ગોળ ભાંગવા ગયા પણ કુલડી જ ફૂટી ગઈ અને ગોળ બહાર જાહેરમાં આવી ગયો એવું થયું છે. એટલે હવે આ ગોળ ઉપર બીજી માખો બમણે નહીં એ માટે ઢાંકવો કેમ એના પ્રયાસો થઈ રહ્યા છે. હવે જે કૌભાંડ બન્યું છે એ ખરેખર અત્યંત ખરાબ એટલા માટે છે એ કમિટીનું નામ તો જુઓ, એથિકલ કમિટી. જેણે કામ શું કરવાનું છે અનએથિકલ. એથિકલ ક્યારે કહેવાય કે જ્યારે તમે દર્દીની સંમતિ લઈને એના પર પ્રયોગ કરવાના હોય. દર્દીની સંમતિ ઉપર એના વગર એના પર પ્રયોગ કરવો એ જ સૌથી પહેલો અને સૌથી મોટો ગુનો છે. જ્યારે તમે અધિકૃત રીતે જ્યારે દવાને માન્યતા માટે પ્રયોગ કરતા હોય ત્યારે પહેલાં મુકેશભાઈએ કહ્યું રીતે ઉંદર, સસલા, વાંદર એના પર પ્રાણીઓ પર પ્રયોગો થતા હોય છે. ત્યારબાદ હ્યુમન બોડી ઉપર થતા હોય છે અને હ્યુમન બોડી ઉપર થાય ત્યારે દર્દી પાસે લખાવી લેવામાં આવતું હોય છે. એ રકમ મોટાભાગે દર્દીના ખાતામાં જતી હોય છે અને દર્દી છે એ ડૉક્ટરોની નજર હેઠળ હોય છે કે આ દવા આપ્યા પછી એના બોડી ઉપર કયા કયા પ્રકારની કેવી કેવી અસરો થાય છે. એને કેટલી વખત યુરિન જવું પડે છે, કેટલી વખત તરસ લાગે છે, એને હેડેક થાય છે કે નહીં, કે બીજા કોઈ સિમ્ટમ્સ દેખાય છે કે નહીં, એ તમામ બાબતો છે એ નોંધવાની હોય છે. અને એ નોંધ છે એ પાછળથી એક રિસર્ચ પેપર તૈયાર થાય છે અને એ રિસર્ચ પેપરના આધારે એ દવાને માર્કેટમાં મૂકવી કે નહીં એની મંજૂરી મળતી હોય છે. અને આ માટે ફાર્માસ્યુટિકલ કંપની કરોડો રૂપિયા ખર્ચતી હોય છે. ડૉક્ટરોને વિદેશ પ્રવાસ સ્પોન્સર કરતી હોય છે અને ડૉક્ટરોના ઘરે મોંઘી મોંઘી ગિફ્ટ પહોંચાડતી હોય છે. આ બધું જ છે એ પૈસાનું માત્ર અને માત્ર નેટવર્ક છે અને એમાં ફસાઈ ગયો છે ગરીબ દર્દી. મુકેશભાઈ, આપને શું લાગે આમાં ચૂક આપણે જોવા જઈએ એવી ત્રુટિ આપને ક્યાં લાગે એવું કે દર્દીની જીવની કિંમત આ તબીબ નથી કરી રહ્યા? આખરે સંડોવણીની જે વાત કરી આપે અગાઉ પણ, જો તપાસ થાય તો અનેકના નામ આવે સામે, આમાં લાગે એવું? જી મુકેશભાઈ. મને પૂછ્યું ને? જી જી. હા, મારે એ કહેવું છે કે ડોક્ટર અને ફાર્મા લોબી ઉપર હવે લોકોનો વિશ્વાસ ધીરે ધીરે ઉઠતો જાય છે. આપણે અગાઉ પણ જોયું છે કે જે આયુર્વેદ પ્રોડક્ટ ઉપર પણ જે આકરા પ્રહારો થયા અને આ માફિયા લોબી ગણાય છે. ફાર્મા લોબી એટલે સૌથી ખતરનાક, વિશ્વની બીજા નંબરની કરતા પહેલા નંબરની લોબી છે આ માફિયા લોબી. એટલે આ માફિયા લોબીનો આતંક આપણને આજે અહીંયા જોવા રહી રહ્યું છે. સરકાર ભલે વિકાસના ડંફાસ મારતી હોય પરંતુ આ જીવ લેનારા જે ડોક્ટરો છે, જો એમને સજા ન થાય, જો એમના ઉપર કોઈ એવું પગલા ન લેવાય તો સમજી લેવાનું કે આ સરકાર માત્ર ડંફાસ મારનારી છે, લોકોના જીવ લેનારી છે અને પડી નથી. કારણ કે ખ્યાતિકાંડમાં જોયું છે, માત્ર કોર્ટના કેસો ચાલશે, 10-20 વર્ષ ચાલશે, પૈસાના જોરે છૂટી જશે અને આપણે જોતા આવ્યા છીએ. કાંડ ઉપર કાંડ સરકારની અંદર થતા રહ્યા છે. સરકાર જ્યારે ગંભીરતા લે છે, એક્શન કમિટી બનાવશે, SIT બનાવશે, વિવિધ કમિટીઓ બનાવશે, 2-4-6 મહિના 12 મહિના પેપર વર્ક થશે, એટલામાં તો બધું ભીનું સંકેલાઈ જશે. અને આ જ થતું આવતું રહ્યું છે. એટલે સરકાર જ્યારે વિકાસની વાત કરતી હોય ને ત્યારે બહુ દુઃખ થતું હોય છે કે જે ઘટનાઓ આપણા ગુજરાતની અંદર થઈ રહી છે,
જે ખોટા લાયસન્સો, નકલી ડોક્ટરો, નકલી પીઆઈ બધું જ નકલી અવેલેબલ છે અને સરકારની રાહ રહેમ હેઠળ ક્યાંક થઈ રહ્યું છે. અને વાડીલાલ હોસ્પિટલ કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના અંડરમાં આવે છે, આપણે અર્ધ સરકારી તો કમસે કમ કહી શકીએ કે જે ડોક્ટરોને સરકાર પણ પૈસા આપે છે અને છતાં પણ ત્યાં પબ્લિક પાસેથી પૈસા પડાવવા, ફાર્મા લોબી પાસેથી પૈસા પડાવવા જે શબ્દ ઇથિકલ કમિટી બનાવી છે એ ઇથિકલ કામ કરતી હોય ત્યારે એવા લોકોને કઈ સજા મળવી જોઈએ અને કેમ ન મળવી જોઈએ, સરકાર એ જવાબ આપે. કારણ કે આ ડોક્ટરોને લોકો ઉપર પ્રયોગ કરવા માટે નથી મૂક્યા. માણસ જ્યારે બીમાર હોય છે ત્યારે હોસ્પિટલની અંદર સાજો થવા જાય છે, બીમાર થવા નહીં. અને મને તો શંકા એ પણ છે કે 500 માંથી 3 વ્યક્તિના મૃત્યુ નહીં થયા હોય, એનાથી ઘણા વધારે આંકડા હશે, પરંતુ કોઈને કોઈ કારણ બતાવી અને મૃત્યુ જાહેર કરી દેતા હોય છે. એટલે ડોક્ટરોની ભાષા ડોક્ટર જ સમજી શકે, રાજકારણી ન સમજી શકે, નેતાઓ ન સમજી શકે. એટલે આ ડોક્ટરોનો બેફામ, ફાર્મા લોબી આનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. અરે શું તમે માણસની કિંમત પ્રાણી જેવી કરી નાખી? સામાન્ય પ્રાણી જેવી કરવા? અરે ડોક્ટરો ઉપરથી ભરોસો ઉઠી ગયો છે સાહેબ. એટલે આ અત્યંત દુઃખદ છે. હજુ તો ખ્યાતિકાંડની જ્વાળા આપણા મગજમાંથી ભૂસાઈ નથી, લોકોના હૃદયની અંદર હજુ એક ઘાત બેઠેલા છે. ત્યારે આટલો સતત દુરુપયોગ સરકારની નજરની સામે આરોગ્ય મંત્રી કહેવાય છે, આરોગ્ય મંત્રી. આ શું આરોગ્ય મંત્રી આટલી ખબર નથી રાખતા કે જે કમસે કમ સિવિલ છે, વાડીલાલ હોસ્પિટલ છે, આ સરકારની હોસ્પિટલોની અંદર શું ચાલી રહ્યું છે જી એના ઉપર એટલું પણ એમને ધ્યાન નહીં હોય, જી જી એમની મુકેશભાઈ. જવાબદારીમાં આવતું નથી. જી આ ચિંતાનો વિષય નહીં, ચિંતનનો વિષય થઈ ગયો છે. જો સરકારે પોતાની કામગીરીને વખાણવી હોય, પોતે એમ હજારો હોસ્પિટલો તમે નવી ખોલો છો જી, તો જી. શું વ્યાપાર માટે ખોલો છો? કેટલા પૈસા મળે છે? જી 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 કેટલા ચોક્કસ. લાયસન્સ પાસ કરવાના પૈસા મળે મુકેશભાઈ, છે? એટલે આ સમયનો એક અભાવ રહી ધંધો થઈ જશે. ગયો છે. પ્રફુલભાઈ, આપને શું લાગે છે, Political કાર્યવાહીની વાત is a કરી, business, અગાઉની પણ not આપણે a service. ઘટનાઓ જોઈ, સેવા શું માધ્યમ પગલાં નથી રહ્યું. લેવાશે ખરા? અને આપનું આની શું અંદર મત છે? બધાની મુકેશભાઈ, સંડોવણી અટકાવવા હોઈ માંગુ છું શકે. આપને. હવે એની તપાસ થાય, પ્રફુલભાઈ, જે પરિણામ બહાર હવે આવે, એના આગળ ઉપર શું સરકાર જોઈએ પગલાં લે છે? કે કેવા પ્રકારની તપાસ થશે એ. પણ સૌથી મોટી વાત એ છે કે એથિકલ કમિટી અને નામ અને એનું કામ અનએથિકલ, આ બે વિરોધાભાસ જ. પહેલાં તો જેણે નામ આપ્યું છે ને એની જ પહેલાંથી ઇન્ક્વાયરી કરવી જોઈએ કે ભાઈ એથિકલ શું ને અનએથિકલ શું, એ બે વચ્ચેનો તફાવત ખબર નથી. એટલે આજે ગરીબ દર્દીઓની જે જિંદગી સાથે જે ચેડા થયા છે એ માટે ચોક્કસપણે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. એના પૈસા જેના પણ ખાતામાં ગયા હોય એની સામે એફઆઈઆર થવી જોઈએ, ઇન્કમ ટેક્સમાં એની જાણ કરવી જોઈએ અને એ રકમ જે બેંકમાં જમા થઈ હોય એમાંથી જપ્ત કરી અને વીએસના ખાતામાં જમા કરાવવી જોઈએ, જેથી ગરીબ દર્દીઓને ભવિષ્યમાં કામમાં આવે. એ પૈસા છે એને જપ્તી લાવવી જોઈએ, આટલું કરવું જોઈએ. હવે જે તપાસ કમિટીને આ બધી જે છે ને એ તો માત્ર અને માત્ર દેખાવ હોય છે. કોઈ પણ મોટી ઘટના બને ત્યારે સરકાર તપાસ કમિટી નિમી દેતી હોય છે. અત્યાર સુધી કોઈ પણ એસઆઈટી, સીટ એ તપાસ કમિટીનું ફેન્સી નામ છે. કોઈ પણ તપાસ કમિટી, કોઈ પણ સીટ, કોઈ પણ સત્યશોધક કમિટી હજુ સુધી સત્ય સુધી પહોંચી શકી હોય એવો એક પણ દાખલો નથી. અને પહોંચી હોય તો એ રિપોર્ટ પબ્લિક સામે મુકાતો નથી. એ રિપોર્ટ છે એ ખાનગી થઈ જાય છે અને માત્ર એક એનો સામાન્ય અંશ હોય છે. એ લોકોની બહુ માગણી થાય તો એના સંતોષ માટે બહાર મૂકવામાં આવતો હોય છે. એટલે કોઈપણ ઘટનામાં જ્યારે ભીનું સંકેલાય ત્યારે એ જ પ્રકારની ઘટનાઓને આગળ વધવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. આપણે ત્યાં કાયદાનો ડર નથી રહ્યો લોકોને. એનું કારણ જ આ છે કે જે કાંઈ પકડાય એમાં ભીનું સંકેલાઈ જાય, જે કાંઈ પકડાય એમાં અત્યારથી જ લોકોને એમ છે કે આમાં ભીનું સંકેલાઈ જશે. હમણાં મુકેશભાઈએ કહ્યું કે ડૉક્ટરો પર વિશ્વાસ નથી રહ્યો લોકોને. લોકો શા માટે એક
ડૉક્ટર એમ કહે કે ઓપરેશન કરવાનું છે, અત્યારે ને અત્યારે સૂઈ જાવ, નહીં તો પછી અમારી જવાબદારી નહીં. છતાંય તે દર્દી વિશ્વાસ નથી કરતો અને બીજા 3 ડૉક્ટર પાસે એના ડિફરન્ટ ઓપિનિયન લેતો થઈ ગયો છે. કારણ કે એક ડૉક્ટર કહે છે સાચું હશે કે ખોટું એને વિશ્વાસ નથી રહ્યો. ખરેખર ઓપરેશન જરૂરી છે કે નહીં એ એને હજી ખ્યાલ નથી આવી શકતો કે માત્ર પૈસા લેવા માટે તો ઓપરેશન નથી કરી નાખતો ને, હુવાડી દેતો ને. આ ખ્યાતિમાં જે થયું એ જ થયું કે ભાઈ આયુષ્યમાન કાર્ડના પૈસા પકવવા માટે ગમે તે દર્દીના એન્જિયોગ્રાફી કરી નાખી, એન્જિયોપ્લાસ્ટી કરી નાખીને દર્દીઓના મૃત્યુ પણ થયા. એટલે આ જે આખો જે એક પવિત્ર વ્યવસાય છે, દર્દી છે એ ડૉક્ટરને ભગવાન પછીનું સ્થાન આપે છે. આ પવિત્ર વ્યવસાયમાં બધા આવા નથી, પરંતુ 5%ના કારણે બાકીના 95% પણ વગોવાય છે. અને આવા 5% લોકો આવા જે દુઃસાહસ કરે છે એના છાંટા તમામ મેડિકલ સાથે સંકળાયેલી વ્યક્તિઓના કપડા પર ઉડે છે. કારણ કે આ સફેદ કપડાં પહેરતા હોય એટલે સફેદ કપડા પર નાનકડો ડાઘ પણ દેખાય. એટલે હું એમ માનું છું કે આના પર કાબૂ આવવો જોઈએ. અને વીએસ હોસ્પિટલ છે એ સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાપેલી સંસ્થા છે, ઐતિહાસિક સંસ્થા છે. એ આજે મરણ પથારીએ પડી છે, વેન્ટિલેટર ઉપર છે. સંસ્થા આખી વેન્ટિલેટર ઉપર છે. એને બચાવવી જોઈએ અને એને વ્યવસ્થિત રીતે ફરી ચાલુ કરવી જોઈએ. તો જ એ સરદાર પટેલનું જે સપનું હતું એ સાકાર થશે. કારણ કે આ હોસ્પિટલ બન્યા પછી ગાંધીજીના હસ્તાક્ષરોમાં લખાયેલું ત્યાં દિવાલ ઉપર લટકે છે કે સરદારનો જય હો. આ હોસ્પિટલ, આ ઇસ્પિતાલ જોઈને હું બહુ રાજી થયો છું, ગાંધીજી. એવું લખાણ ત્યાં આજે દિવાલ ઉપર લટકે છે. આ ઐતિહાસિક હોસ્પિટલ છે અને આ ઐતિહાસિક હોસ્પિટલમાં વારંવાર કૌભાંડો બને છે. અગાઉ એક ઉપરાઉપરી 2 રસીદકાંડ કૌભાંડો થયા. કારણ કે બહારથી કર્મચારીઓ લાવતા હતા અને ખોટી રસીદ ફાડતા હતા. 5,000 રૂપિયા લે એટલે ઉપર 5,000ની રસીદ હોય અને કાર્બન પેપરથી બીજી બનતું એમાં 500 રૂપિયા હોય. આવા રસીદ કાંડો થયા છે. કેટલી રસીદની બુકો ચોરાઈ ગઈ છે. એક પછી એક કૌભાંડનો આખો સિલસિલો ત્યાં ચાલ્યો છે. પીએફનું પણ કૌભાંડ આવેલું છે. હવે એમાં એક આ ઉમેરો થયો છે. ઈચ્છીએ કે વીએસની જે એક જમાનાની ઇમેજ હતી એ ફરી જીવિત થાય. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, મુકેશભાઈ, આ બંને ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપનો. આશા એ રાખીએ જે કૌભાંડ સામે આવ્યું છે, આક્ષેપ થયા છે, યોગ્ય તપાસ થાય. કોની સંડોવણી હતી, કોની રહેમ નજરે ક્યાંય આ કૌભાંડ થયું હતું, તે તમામના નામ સામે આવે અને કાર્યવાહી થાય. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.